નમસ્કાર દર્શક મિત્રો, ધ ઇન્ડિયન ટાઈમ્સ ન્યૂઝમાં આપનું સ્વાગત છે। ભક્ત છેતરી ગયો ભગવાનને ભેટ ચડાવવા મૂકેલા 10 રૂપિયાની નોટ નકલી મળી આવી। મનોરંજન બેંકની નોટ। છોટાઉદેપુર શ્રી જાગનાથ મંદિરમાં બન્યો બનાવ જે જોતા સર્વમાં આશ્ચર્ય ફેલાયું। માણસને છેતરી જાય, માણસ નાના બાળકને છેતરી જાય કે માણસ કોઈ મૂર્ખને છેતરી જાય એ તો સાંભળ્યું હતું, પરંતુ ભગવાનને પણ છેતરી જાય છે તેવો એક બનાવ ગત રોજ મહાશિવરાત્રિના દિવસે જોવા મળ્યો હતો। મંદિરમાં આવેલો કોઈ ભક્ત ભગવાન મહાદેવ સમક્ષ ભેટ તો ધરાવી, પરંતુ ભેટ ચડાવવામાં મૂકેલા ₹10ની નોટ નકલી મનોરંજન બેંકની જોવા મળી છે। જોતા આશ્ચર્ય ફેલાયું છે, જ્યારે શ્રદ્ધાળુઓમાં રોષ પણ જોવા મળ્યો હતો। ઉલ્લેખનીય છે કે ગતરોજ મહાશિવરાત્રિનો પર્વ હોય સમગ્ર છોટાઉદેપુર જિલ્લામાં શિવમય વાતાવરણ જોવા મળ્યું હતું અને ભારે આસ્થા અને શ્રદ્ધા સાથે જિલ્લામાં આવેલા શિવાલય ઉપર ભક્તોના ઘોડાપૂર ઉમટી પડ્યા હતા। ભારે જનમેદની અને શ્રદ્ધા સાથે શિવરાત્રિ પર્વ ઉજવાયો, પરંતુ છોટાઉદેપુરમાં એક બનાવ બનતા ભારે અચરજ ફેલાયું હતું। સુપ્રસિદ્ધ જાગનાથ મહાદેવ મંદિર ખાતે મંદિરમાં જ્યાં ભેટ મૂકવાનો થાળ મૂક્યો હતો તે જગ્યા ઉપર મનોરંજન બેંકની ₹10ની નોટ મળી આવી। તે જોતા મંદિરના મહંત સહિત સર્વે શ્રદ્ધાળુઓમાં ભારે આશ્ચર્ય ફેલાયું છે। ભોલેનાથ ભોળાનો નાથ છે, પરંતુ ભોળેનાથને પણ કોઈ અજાણી વ્યક્તિ છેતરીને ચાલી ગઈ છે, જે જોતા ભારે કૌતુક સર્જાયું છે।